वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજે જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની જ્ઞાન સભાનો વિષય છે શ્રી કૃષ્ણ ભગવાનને અર્થાત કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી પૂર્ણ બ્રહ્મ અને સર્વ અવતારી પ્રતિપાદન કરવા સંપ્રદાયના માન્ય પ્રબંધ અને ભગવાન વેદવ્યાસજીના ગ્રંથો પરથી। ભક્તો, કેટલાક અજ્ઞાની જીવાત્માઓ છે એ એવું કહેતા ફરે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ બ્રહ્મ નથી તથા સર્વોપરી તત્વ નથી તથા એ પ્રકૃતિ પુરુષનો અવતાર છે, એવું કેટલાક લોકો કહે છે। તો એ લોકોની આજે વૈખરી વાણી જે છે એના ઉપશમનને માટે હું રાકેશ શાસ્ત્રી ભગવાન શ્રી કૃષ્ણની સર્વોપરિતા, પૂર્ણ બ્રહ્મતા અને સર્વ અવતારિતા પ્રતિપાદન કરું છું। ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે, ગીતા અધ્યાય 15-18 શ્લોકની અંદર, યસ્માક્ષરમતિ તો અહમ અક્ષરાદ અપી ચોત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ। અર્થાત કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી ઉત્તમ છું, એટલા માટે લોકમાં એટલે કે ધર્મશાસ્ત્રમાં તથા વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું। આ વાક્ય દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખથી પોતાની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે। ભગવાન શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે હું ક્ષર અને અક્ષર બંનેથી પર છું। ભક્તો, સર્વોપરી શબ્દની અંદર બે શબ્દો આવે છે, સર્વ વત્તા ઉપરી। સર્વનો અર્થ શું થાય? તો સર્વનો અર્થ થાય છે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ। એ ચારના જે ઉપરી છે તેને સર્વોપરી કહેવામાં આવે છે। ઉપરી શબ્દનો અર્થ થાય છે નિયંતા। કોષની અંદર ઉપરી શબ્દનો અર્થ નિયંતા કરેલો છે અને નિયંતાનો પર્યાય શબ્દ છે ઐશ્વર્ય। અર્થાત કે જે ઐશ્વર્યશાળી છે, જેનું ઐશ્વર્ય જે છે એ કોઈના થકી પણ કુંઠિત થતું નથી, એને સર્વોપરી કહેવામાં આવે છે। ભગવાન સ્વામિનારાયણ લોયાના વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે નારાયણ પોતાના ઐશ્વર્ય કરીને સર્વોપરી છે। અહીં પણ ભગવાન સ્વામિનારાયણે નારાયણને ઐશ્વર્ય કરીને સર્વોપરી બતાવેલા છે। કેટલાક મૂર્ખાઓ છે એ એવું કહે છે કે અવતારના ઉપરી એટલે સર્વોપરી, પરંતુ આ વાત ભગવાન સ્વામિનારાયણને કે કોષકારોને માન્ય નથી। ઉપરીનો અર્થ જે છે એ નિયમન કરનાર થાય છે, અર્થાત કે જે પરિપૂર્ણ રૂપે ઐશ્વર્યથી યુક્ત હોય ને જે જીવથી લઈને બ્રહ્મ પર્યંતના જેટલા પણ લોકો છે તેને પોતાના ઐશ્વર્યથી નિયમનમાં રાખે છે, તેને સર્વોપરી કહેવામાં આવે છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે નારાયણ પોતાના ઐશ્વર્ય કરીને સર્વોપરી છે। એટલે શ્રી કૃષ્ણ ભગવાન અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 15-18 શ્લોકની અંદર પોતાના સ્વમુખે પોતાની સર્વોપરિતા પ્રતિપાદન કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે
મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, કે મારાથી શ્રેષ્ઠ બીજું કંઈ પણ નથી, અર્થાત કે મારાથી શ્રેષ્ઠ એટલે સર્વોપરી તત્વ બીજું કોઈ નથી. અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે પોતાની સર્વોપરીતા પ્રતિપાદન કરેલી છે. ભગવાન કહે છે કે મારાથી શ્રેષ્ઠ પરતત્વ કોઈ જ નથી, હું જ પરમ તત્વ છું. શ્રીમદ ભાગવતની અંદર સપ્તમ સ્કંદના 15મા અધ્યાયના 75મા શ્લોકની અંદર દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણની સર્વોપરીતા પ્રતિપાદન કરતા થકા યુધિષ્ઠિર મહારાજને કહે છે, યુયમ નૃલોકે બટભૂરિભાગા લોકમ પુનાના મુનયોભિયંતી યેષાં ગૃહાના વસતીતિ સાક્ષાત ગૂઢં પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. અર્થાત હે યુધિષ્ઠિર, આ મનુષ્ય લોકમાં તમારા બધાનું ભાગ્ય અત્યંત પ્રશંસનીય છે, કારણ કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નામ ધારણ કરી મનુષ્ય રૂપે ગુપ્ત રીતે નિવાસ કરે છે. તેથી જ સગળા સંસારને પવિત્ર કરી દેનારા ઋષિ મુનિઓ વારંવાર તેમના દર્શન કરવા માટે ચારે બાજુએથી તમારી પાસે આવે છે. અહીં નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને માટે પરમબ્રહ્મ શબ્દનો પ્રયોગ કરેલો છે. પરમબ્રહ્મ એટલે શું? કે જે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મથી પણ જે પર સર્વોપરી છે એને પરબ્રહ્મ કહેવામાં આવે. અને એ જ વાત શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના 15મા અધ્યાયના 79મા શ્લોકમાં પણ કહેલી છે. ત્યાં શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત, અર્થાત દેવર્ષિ નારદજીના મુખથી ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ છે આ વાત સાંભળી યુધિષ્ઠિર મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા. અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણને માટે પરબ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 1મ અધ્યાયના 23મા શ્લોકની અંદર સ્વયં બ્રહ્માજી જે છે એ પોતે કહે છે, વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર, અર્થાત કે વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે છે. કોણ છે? કે જે પ્રકૃતિ પુરુષ ઇત્યાદિથી પણ પર છે. આના દ્વારા તો એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષનો અવતાર માને છે ને તેણે પણ એ વાત સ્વીકારવી પડશે કે અહીં શ્રીમદ ભાગવતની અંદર બ્રહ્માજી પોતે કહે છે કે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર, એટલે જે અક્ષરાદિક પુરુષોથી પણ જે પર છે એવા પરબ્રહ્મ પરમાત્મા વસુદેવના ઘરે પ્રગટ થવાના છે. શ્રીમદ ભાગવતની અંદર 1:3:28 અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે, એતે ચાંશ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે આ બધા ભવ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ તો ભગવાનના અંશ કલા અવતારો છે, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન તો સ્વયં પરબ્રહ્મ પરમાત્મા. આના દ્વારા પણ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ અવર તત્વ નથી, પરંતુ એવો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ભક્તો, શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 16મા અધ્યાયના 1લા શ્લોકની અંદર પણ ઉદ્ધવજી પોતાના સ્વમુખે કહે છે, ત્વમ બ્રહ્મ પરમમ સાક્ષાત અનાદ્યંતમ યાવૃતમ, અર્થાત કે હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, તમે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો
નથી તમારો કોઈ આદિ કે નથી તમારો અંત. અહીં પણ ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણને પરબ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે અને એના દ્વારા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પરમ તત્વ છે. ભક્તો, મહાભારતના શાંતિ પર્વની અંદર 210મા અધ્યાયના 14મા શ્લોકની અંદર પણ આ વાત લખેલી છે. ત્યાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે આ અવિનાશી પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે જ અક્ષર, અવ્યક્ત, અમૃત અને સનાતન પરબ્રહ્મ પરમાત્મા છે. અહીં પણ ગંગાપુત્ર ભીષ્મ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત પરમ તત્વ તરીકે કહે છે. મહાભારતના શાંતિ પર્વના 207મા અધ્યાયના 41મા શ્લોકની અંદર પણ ભક્તો આ જ વાત કહેલી છે. અને આ જ વાત મહાભારતના અનુશાસન પર્વની અંદર આવતા વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર શ્લોક 16:6 ની અંદર પણ પ્રતિપાદન કરેલી છે. મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર 70મા અધ્યાયના 5મા શ્લોકની અંદર સંજય જે છે એ ધૃતરાષ્ટ્રને કહે છે કૃષિર બહુવાચક શબ્દોણશ્ચ નિવૃત્તિવાચક તયોર એક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. અર્થાત કુશ ભૂ સત્તા, સત્યતા, પરમેશ્વરના સત્યત્વ ગુણને કહે છે અને અણ જે છે એ આનંદને કહે છે. તે બંને ભાવની એકતા તે કૃષ્ણ છે, તે જ પરબ્રહ્મ છે. અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણને માટે પરબ્રહ્મ શબ્દનો પ્રયોગ થયેલો છે. ભક્તો, મહાભારતના સભા પર્વની અંદર 38મા અધ્યાયના 23મા શ્લોકની અંદર પણ આ જ વાત જે છે એ કહેલી છે. કૃષ્ણ એવ હિ લોકાનામ ઉત્પત્તિરાપી ચાવ્યયઃ કૃષ્ણસ્ય હિ કૃતે ભૂતમ ઇદમ વિશ્વમ ચરાચરમ. અર્થાત કે શ્રી કૃષ્ણ એ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કરનારા છે. શ્રી કૃષ્ણને માટે જ આ સ્થાવર જંગમ થયું છે. અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણને ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા કહ્યા. ભક્તો, સ્થિતિ શબ્દ જે છે ને એ નિયંતાનો વાચક છે, ઐશ્વર્યનો વાચક છે. અને શ્રી કૃષ્ણ જે છે એ સાક્ષાત શ્રીમન નારાયણ છે. આમ અહીં મહાભારતની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. મહાભારતના અશ્વમેધીય પર્વની અંદર અધ્યાય 92ની અંદર, મહાભારતના અશ્વમેધીય પર્વતની અંદર 341મા અધ્યાયની અંદર ત્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણની સર્વોપરિતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. બીજી બધી વાત તો જવા દો. જે અપરોષેય છે, જેનું પ્રમાણ બધા જ શાસ્ત્રોની અંદર પ્રથમપણે પરિગ્રહ કરવામાં આવે છે, એવા વેદ ભગવાન પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરતા થકા પોતે કહે છે. અથર્વવેદની અંદર આવેલા ગોપાલ તાપની ઉપનિષદની અંદર પ્રથમ અધ્યાયની અંદર જ વેદ ભગવાન કહે છે કૃષ્ણો વૈ પરમમ દૈવતમ, કે શ્રી કૃષ્ણ જે છે એ જ પરમ દેવ છે, એનાથી પર બીજું કોઈ તત્વ છે જ નહીં. આમ વેદ ભગવાને પોતાના સ્વમુખે ભગવાન શ્રી કૃષ્ણની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરી. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 39મા વચનામૃતની અંદર કહે છે કે એ વાસુદેવ શ્રી કૃષ્ણ છે, તે જ સર્વોપરી છે. અર્થાત કે જેનો
દેવકી અને વસુદેવ થકી જન્મ થયો છે એવા શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ સર્વોપરી તત્વ છે ને આ જ વાત એમણે શિક્ષાપત્રીની અંદર પણ લખેલી છે. શિક્ષાપત્રીની અંદર શ્લોક 108ની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણ. અને તે ઈશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ. અહીં પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનને પરમ બ્રહ્મ પરમાત્મા કહે છે અને પરમ બ્રહ્મ શબ્દ યોજીને ભગવાન સ્વામિનારાયણે એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલી છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વોપરી તત્વ છે. આ ઉપરાંત આપણા સંપ્રદાયની અંદર કેટલાક લોકો જે છે એ હરિચરિત્રામૃત સાગરને ઋગ્વેદ કરતાં પણ વધારે પ્રમાણ માને છે કે આધારાનંદ સ્વામી કૃત આ હરિચરિત્રામૃત સાગર જે છે ને એ ઋગ્વેદ કરતાં પણ વધુ પ્રમાણિક ગ્રંથ છે. તો એ ઋગ્વેદની અંદર સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામી શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરતા થકા પોતે કહે છે હરિચરિત્રામૃત સાગર 16:39-12ની અંદર આધારાનંદ સ્વામી કહે છે શ્રી રામ અને કૃષ્ણ આ બે અવતાર સર્વોપરી કહેવાય છે. ભક્તો આ સ્વામીના વચન છે, મારા વચન નથી. જે વ્યક્તિએ હરિચરિત્રામૃત સાગર જોવું હોય તો એ જોઈ શકે છે. અહીં સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણની અને શ્રી રામની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે. ભક્તો, અદ્વૈત જગતના મહાન પંડિત ને જેઓ શંકરાચાર્યજીની ગાદીની ઉપર બિરાજમાન થયા હતા એવા મધુસૂદન સરસ્વતી શ્રીમદ ભગવદ્ ગીતાની ટીકાની અંદર અધ્યાય 13ની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને, કે શ્રી કૃષ્ણથી પર કોઈ તત્વ હોય તો તેને હું જાણતો નથી. આ મધુસૂદન સરસ્વતી જે હતા ને એમણે અદ્વૈત સિદ્ધિની અંદર નિર્વિશેષ બ્રહ્મને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલું છે ને એવો પોતે પોતાના શ્રીમુખે અહીં કહે છે કે શ્રી કૃષ્ણથી પર કોઈ તત્વ હોય તો તેને હું જાણતો નથી. આ પ્રમાણે આવા તો હજારો હજાર પ્રમાણ મારી પાસે છે ભક્તો, પરંતુ આ કિંચિત તમને દિગ્દર્શન કરાવેલા છે. આ પ્રમાણો દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વોપરી છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનની પૂર્ણ બ્રહ્મતાના પ્રમાણ જે છે એ હું રજૂ કરું છું. જેમ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકની અંદર બ્રહ્માજી પોતાના સ્વમુખે કહે છે અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. કે અહો, નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે. વાસ્તવમાં તેમનું અહોભાગ્ય છે. કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ એવા આપ શ્રી કૃષ્ણ તેમના સગા સંબંધી અને સુહૃદ છો. અહીં સ્પષ્ટ રૂપ કે બ્રહ્માજી જે બ્રહ્મવેત્તાઓની અંદર સર્વોત્તમ છે, જેને સર્વપ્રથમ ભગવાન શ્રીમદ નારાયણે વેદોનું જ્ઞાન આપેલું, એવા બ્રહ્માજી પોતાની સ્તુતિની અંદર કહે છે પૂર્ણમ બ્રહ્મ સનાતનમ, કે હે શ્રી કૃષ્ણ તમે જ વાસ્તવની અંદર પૂર્ણ બ્રહ્મ છો. અને આ જ વાતનું પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે ગધડા અંત્યના 28મા વચનામૃતમાં આપેલું છે. અને ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણની પૂર્ણ બ્રહ્મતા સ્વીકારેલી છે. ભક્તો, નારદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે રામકૃષ્ણાદિ રૂપાણી
પરિપૂર્ણાની સર્વદા ન ચાણુ માત્રમ ભિન્નાની તથાપ્યસ્માન વિમોહસી. અર્થાત રામકૃષ્ણાદિ ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. તે રૂપોમાં અણુ માત્ર ભિન્નતા નથી, તથાપી ભિન્ન હોય એમ અમને મોહ પમાડો છો. અહીં નારદ પુરાણની અંદર પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે રામકૃષ્ણાદિક અવતારો જે છે એ પરિપૂર્ણ છે. ભક્તો, ગર્ગ સંહિતા જેના રચયિતા ભગવાન શ્રી કૃષ્ણના કુલગુરુ એવા ગર્ગાચાર્ય છે. એમણે ગર્ગ સંહિતાના ગોલોકખંડની અંદર પહેલા અધ્યાયના 26મા શ્લોકની અંદર કહ્યું છે, પરિપૂર્ણ તમઃ સાક્ષાત શ્રી કૃષ્ણો ના અન્ય એ વહી. અર્થાત કે સ્વયં પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, બીજો કોઈ નથી. આ પ્રમાણે ગર્ગાચાર્યજી પોતાના સ્વમુખે ભગવાન શ્રી કૃષ્ણની સર્વોપરિતા પ્રતિપાદન કરે છે. ભક્તો, હરિચરિત્રામૃત સાગરની અંદર 10:37-25ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનના બધા અવતારો પૂર્ણ બ્રહ્મ છે. અર્થાત કે રામકૃષ્ણાદિક બધા જ અવતારો જે છે તે પૂર્ણ બ્રહ્મ છે. અને આ જ વાત હરિચરિત્રામૃત સાગર 20:31-11ની અંદર પણ કહેલી છે કે ભગવાન જે શરીર ધારણ કરે છે તેમાં તેમનો પ્રતાપ તલભાર પણ ઘટતો નથી. આ પ્રમાણે આધારાનંદ સ્વામી પણ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે. દેવાનંદ કાવ્યની અંદર 613મા નંબરના પુષ્ટ પર 14મા કીર્તનની અંદર દેવાનંદ સ્વામી કહે છે, પૂર્ણ બ્રહ્મ અખંડ અદ્વૈત જાણ્યા તમને જદુપતિ. કે હે જદુપતિ શ્રી કૃષ્ણ, તમને અમે પૂર્ણ બ્રહ્મ તરીકે જાણ્યા છે. દેવાનંદ કાવ્યની અંદર આ વાત લખેલી જુઓ. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે લોયાના 18મા વચનામૃતની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે જ અક્ષરધામના અધિપતિ મત્સ્ય, કચ્છ, વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે રામકૃષ્ણાદિક બધા જ અવતારોની અંદર ભગવાન અનંત શક્તિ અને અનંત ઐશ્વર્યથી યુક્ત થઈને પધારે છે. અને આ પ્રમાણે અનંત શબ્દનો પ્રયોગ કરી ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે કોઈ અવર નથી, પરંતુ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એની અંદર પણ અનંત ઐશ્વર્ય છે. આ પ્રમાણે શાસ્ત્રોના વચનથી એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એ કોઈ અવર નથી. માટે ભક્તો, તમે બધા પણ આ કૃષ્ણ અવતારને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે જ જાણજો. પણ એની અંદર ક્યારેય પણ એવું ન વિચારતા કે એની અંદર ઐશ્વર્ય લેસ છે, અર્થાત કે ઓછું ઐશ્વર્ય છે. ભારત વર્ષના બધા તત્વચિંતકો જે છે એણે એક સ્વરની અંદર કહ્યું છે કે શ્રી કૃષ્ણ અવતાર જે છે એ પૂર્ણ અવતાર છે. એટલે જે લોકો એવી કચ્ચરપટ્ટી વાત કરે છે ને કે શ્રી કૃષ્ણ ભગવાન તો લીલા પુરુષોત્તમ છે, એ બધા જ મતનું ખંડન થઈ જાય છે. કારણ કે અહીં ભગવાન સ્વામિનારાયણના વચન, ભગવાન વેદવ્યાસજીના વચન, દેવાનંદ સ્વામીના વચન, આધારાનંદ સ્વામીના વચન, એ બધા સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરે છે કે કૃષ્ણ અવતાર જે છે એ પૂર્ણ અવતાર છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આ પ્રમાણે
શ્રી કૃષ્ણ ભગવાન જે છે તેની પૂર્ણતાના પ્રમાણો આપણી પાસે આવા તો ઘણા છે, પરંતુ એ તો કેટલાક તમને અહીં પ્રતિપાદન કરેલા છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતાના પ્રમાણો હું રજૂ કરું છું. ભક્તો ધ્યાનથી સાંભળજો બધા. સર્વપ્રથમ મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર અધ્યાય 67ના 17મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ જે છે એ દુર્યોધનને કહે છે કે વરાહશ્ચૈવ સિંહશ્ચ ત્રિવિક્રમ ગતિ પ્રભુ એસ માતા પિતા ચૈવ સર્વેષામ પ્રાણીનામ હરિ. અર્થાત કે હે દુર્યોધન, તે જ ભગવાન શ્રી કૃષ્ણ સમય સમય પર વારાહ, નરસિંહ અને વામનના રૂપમાં પ્રગટ થયા છે. આ શ્રી હરિ જ સમસ્ત પ્રાણીઓના પિતા અને માતા છે. ભક્તો, આ જ વાત ગંગાપુત્ર ભીષ્મએ મહાભારતની અંદર વન પર્વની અંદર 272મા અધ્યાયના 49 થી 94મા શ્લોક પર્યંત પણ કહેલી છે, અને ત્યાં પણ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે. મહાભારતના શાંતિ પર્વની અંદર અધ્યાય 47માં જે અધ્યાય ભીષ્મ સ્તવરાજ તરીકે ઓળખાય છે, એની અંદર પણ ગંગાપુત્ર ભીષ્મએ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા, સર્વ અવતારિતા અને પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરેલી છે. શ્રીમદ ભાગવતની અંદર દશમ સ્કંદના 40મા અધ્યાયના 17 થી 23મા શ્લોકની અંદર અક્રૂરજીએ પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે, અને તેમાં એક શ્લોક જે છે એ બધાએ ધ્યાનથી સાંભળવા યોગ્ય. આ શ્લોક જે છે એ શ્રીમદ ભાગવતની અત્યારની પ્રતોની અંદર નથી, પરંતુ ભક્તો આપણા સંપ્રદાયના શ્રીમદ ભાગવતના ટીકાકાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર આ શ્લોક જે છે એ જોવા મળે છે. ત્યાં અક્રૂરજી પહેલા તો ભૂતકાળની અંદર ભગવાનના જે અવતારો થઈ ગયા છે, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાને ભૂતકાળની અંદર જે અવતાર ધારણ કરેલા તે રૂપે અક્રૂરજી સ્તુતિ કરે છે, અને ભવિષ્યની અંદર હવે પછી હરિકૃષ્ણ અવતાર, કલ્કી અવતાર અને બુદ્ધ અવતાર ધારણ એ જ શ્રી કૃષ્ણ કરવાના છે એ પ્રમાણે કહે છે. અક્રૂરજી કહે છે, નમસ્તે હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મ સૂનવે મ્લેચ્છ પ્રાય ક્ષત્રહંતે નમસ્તે કલ્કી રૂપિણે. અર્થાત કે અહિંસા યાગની પ્રક્રિયા પ્રવર્તાવવા પૂર્વક વિશુદ્ધ એકાંતિક ધર્મ પ્રવર્તાવવા માટે તમો ધર્મદેવના પુત્ર હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થશો, તથા પૃથ્વીના ક્ષત્રિયો જ્યારે મ્લેચ્છ જેવા થઈ જશે ત્યારે તેનો નાશ કરવા માટે આપ કલ્કી રૂપે અવતરશો. આ પ્રમાણે આ જે શ્લોક જે છે, અર્થાત કે આ શ્લોકનું એક ચરણ જે છે એ પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર છે એવું આપણા સંપ્રદાયના ટીકાકાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ ભગવત પ્રસાદજી મહારાજ પોતાની ભાગવતની ટીકાની અંદર આ શ્લોકની ટીકાની અંદર પોતે કહે છે. અને આના દ્વારા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે એ જ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે, જે હરિકૃષ્ણ નામ ધારણ કરીને આ ધરાતલ પર પધારેલા, જેનું એક નામ સ્વામિનારાયણ છે, બીજું નામ નારાયણ મુનિ છે અને ત્રીજું નામ નીલકંઠ વર્ણી છે, અને એને જ સહજાનંદ સ્વામી કહીએ છીએ આપણે. આમ આ પ્રમાણોથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વોપરી, સર્વ અવતારી અને પૂર્ણ બ્રહ્મ છે. શ્રીમદ ભાગવતના 10, 14, 20ની અંદર, 1, 9, 18ની અંદર, શ્રીમદ ભાગવત 1, 3, 28ની અંદર પણ આ જ વાત કહેલી છે, ને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કર્યા. શ્રીમદ ભાગવત દશમ સ્કંદ 51મો અધ્યાય 37 થી 39ની અંદર પણ આ જ વાત પ્રતિપાદન કરવામાં આવેલી છે. આપણા સંપ્રદાયના સૌથી માન્ય પ્રબંધ એવા શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 108ની અંદર સતાનંદ સ્વામીએ પણ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા અને સર્વ અવતારિતા આ 108મા શ્લોકની વ્યાખ્યાની અંદર
પ્રતિપાદન કરી ને એ જ વાત તેમણે શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 115માં શ્લોકની વ્યાખ્યાની અંદર પણ પ્રતિપાદન કરેલી છે. આ ઉપરાંત શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા શ્લોક 1ની વ્યાખ્યાની અંદર કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સાક્ષાત ભગવાન છે, અર્થાત કે સર્વા અવતારી છે. આ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવેલું છે. વચનામૃતની અંદર ઉપોટઘાટની અંદર નંદ સંતો જે છે એ પોતાના સ્વમુખે કહે છે એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે અને વાસુદેવાદિક જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદિક અવતાર એ સર્વેને ધારણ કરનારા છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનની નંદ સંતોએ પોતાના શ્રીમુખે સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. ગઢડા મધ્યના 64માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે ભગવાન અર્થાત અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા અને પછી પૂર્વા પર વિચાર કરીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું જે મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ આદિક જે ભગવાનના અવતાર છે તે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન છે, પણ બીજા અવતારની પેઠે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. જકાર મૂકેલો છે, વચ્ચે ભાર દીધેલો છે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કે શ્રી કૃષ્ણ ભગવાન અવતારી જ છે, જકાર મૂકો જુઓ. અને એના દ્વારા ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે, સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પાંચમા આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન તે કેવી રીતે, તો માયાના તમથી પર એવો જે ગોલોક તેને મધ્યે જે અક્ષરધામ તે ધામ તેના મધ્યને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે તે કોટી કોટી સૂર્યના સરખા પ્રકાશવાળા છે અને શ્યામ સુંદર છે તથા રાધાજી અને લક્ષ્મીજી સહિત રહ્યા છે અને તે જ ભગવાન ચતુર્ભુજ, અષ્ટભુજ તથા સહસ્ત્રભુજ ધારે છે અને ચતુર્વ્યુહ તથા 24 વ્યુહને તથા વરાહ આદિક અનેક અવતારોને ધારણ કરે છે અને પોતે તો સદા દ્વિભુજ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં લોયાના 18મા વચનામૃતની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. ગઢડા મધ્ય 31મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વ કારણના પણ કારણ ને અક્ષરાતીત તે પુરુષોત્તમ એવા વાસુદેવ ભગવાન અને તે અવતારો તો સર્વ વાસુદેવ ભગવાનના જ છે ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે એ વાસુદેવ શ્રી કૃષ્ણ જે છે એ જ સર્વ અવતારી છે. વડતાલના બીજા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તથા તે જ ભગવાન પૂજવા, ભજવા તથા ધ્યાન કરવા યોગ્ય છે અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરે છે. અહીં વડતાલના બીજા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારિતા પ્રતિપાદન કરે છે. પંચાળાના 6ઠ્ઠા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વ શાસ્ત્રોમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું જે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ થયો નથી. આ પ્રમાણે કહીને ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણની સર્વોપરિતા, પૂર્ણ બ્રહ્મતા અને સર્વ અવતારિતા એક સાથે પ્રતિપાદન કરી લીધેલી છે. સત્સંગી જીવન ગ્રંથ જે ભગવાન સ્વામિનારાયણે પોતાની ઉપસ્થિતિની અંદર રચાવેલો છે. કેટલાક લોકોને એમાં પણ સંશય છે, પરંતુ સત્સંગી જીવન ભગવાન સ્વામિનારાયણના વખતમાં એમની ઉપસ્થિતિમાં રચાયો હતો એવું હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ પ્રતિપાદન કરેલું છે. વિદ્વાનો ત્યાંથી જોઈ લે.
तो एवा सत्संगी जीवननी अंदर 1:34 9-15 अंदर तथा सत्संगी जीवन 1:52 3-4 श्लोकनी अंदर, सत्संगी जीवन 2:37 96 अंदर, सत्संगी जीवन 2:27 14 अंदर, सत्संगी जीवन 1:1 3-6 अंदर स्पष्ट रूपे श्री कृष्ण भगवाननी सर्वपरिता અને સર્વ અવતારિતા પ્રતિપાદન કરાયેલી છે. શાંડિલ્ય સૂત્રની ઉપર ભાષ્ય રચનારા નિત્યાનંદ સ્વામીને કેવી રીતના ભૂલી જવાય? આ નિત્યાનંદ સ્વામીએ શાંડિલ્ય સૂત્ર ભાષ્ય 2:1:30 અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે, યથા શ્રી કૃષ્ણસ્ય સર્વ આવિર્ભાવ કારણસ્ય અવતારિણઃ, अर्थात के सर्वावतारना कारण अवतारी परब्रह्म श्री कृष्ण भगवान छे. आम नित्यानंद स्वामीए पण पोताना स्वमुखे श्री कृष्ण भगवाननी सर्व अवतारिता प्रतिपादन करेली छे. भक्त चिंतामणी जेना एक एक प्रकरण भगवान स्वामीनारायणे वाँचीने मान्य करेला छे, एना प्रकरण 6 पहली ने बीजी चौपाई अंदर जय अक्षरधाम अकामी, जय सर्वतणा तमे स्वामी, जय अवतारना अवतारी. आखी बात श्री कृष्ण भगवान माटे कहेवायेली छे. स्वामीए पोताना स्वमुखे श्री कृष्ण भगवान ने सर्व अवतारना अवतारी तरीके प्रतिपादन कर. भक्त चिंतामणी प्रकरण 159 चौपाई 63-67 अंदर, भक्त चिंतामणी प्रकरण 14 36-45 चौपाई अंदर स्पष्ट रूपे निष्कुळानंद स्वामीए भगवान श्री कृष्ण ने सर्व अवतारी तरीके प्रतिपादन करेला छे. मुक्तानंद स्वामी ने पण आपणे आ प्रसंगे याद करी लीए. मुक्तानंद काव्य धाम वर्णन चातुरी 13:1 अंदर पण मुक्तानंद स्वामी श्री कृष्ण भगवान ने सर्व अवतारना अवतारी कहे छे. रसिक श्री कृष्ण सदा सुखकारी जी, पुरुषोत्तम परब्रह्म अनुपजी, वासुदेव विष्णु अघहारी जी, हरि नारायण अज अवतारी जी. एक साथे मुक्तानंद स्वामीए श्री कृष्ण भगवान ने परतत्वपणे अने सर्व अवतारी तरीके प्रतिपादन करे. कारण के अहीं तमे जुओ चौपाईनी अंदर स्वामी भगवान श्री कृष्ण माटे परब्रह्म शब्दनो प्रयोग करे छे. पुरुषोत्तम परब्रह्म अनुपजीने अंते अज अवतारी जी. आम कही स्वामीए पोताना श्रीमुखे एवं प्रतिपादन करी दीधुं कि कृष्ण अवतार जे छे ए सर्वोपरि छे अने सर्व अवतारी छे. मुक्तानंद काव्य अवधूत गीता अध्याय 1:1 अंदर અને 2 अंदर श्री कृष्ण ज दरेक युगने विषे अवतार धारण करे छे एवं मुक्तानंद स्वामी कहे छे. अवधूत गीता अध्याय 1:5 अंदर पण मुक्तानंद स्वामी कहे छे कि श्री कृष्णना बधा ज अवतारना अवतारी छे. अर्थात कि श्री कृष्ण भगवान जे छे ए बधा ज अवतारने धारण करनारा छे. देवानंद स्वामी देवानंद काव्य पद 368 अंदर, आ उपरांत पद नंबर 718 3 अंदर, हरिचरित्रामृत सागर 4:77-24 अंदर आधारानंद स्वामीए पण श्री कृष्ण भगवान ने सर्व अवतारना अवतारी तरीके प्रतिपादन करेला छे. जुओ आधारानंद स्वामी कहे छे हरिचरित्रामृत सागर में जे ग्रंथ ने अत्यारना लोको ऋग्वेद जेटलो प्रामाणिक गणे छे ए ग्रंथनी अंदर 4:77-24 अंदर आधारानंद स्वामी कहे छे कि जे श्री कृष्ण भगवान गोलोकवासी कहेवाय छे ते सर्व अवतारोनुं कारण छे. बतावो हवे तमे लोको. कहेवानुं तात्पर्य एवुं छे आधारानंद स्वामीनुं कि श्री कृष्ण भगवान जे छे कोई अवर तत्व नथी, परंतु ए अवतारी छे. निष्कुळानंद काव्यनी अंदर यमदंड, ए यमदंडनी अंदर 19 अध्याय 22-25 चौपाईनी अंदर निष्कुळानंद स्वामी पोते कहे छे कृपा सिंधु जे कृष्ण मुरारी रे ते तो अवतारना अवतारी रे, ज्यारे करवू होय जेवू काम रे
તન તેવું ધરે ઘન શ્યામ રે. અહીં પણ સ્પષ્ટ રૂપે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે એ જે શ્રી કૃષ્ણ મુરારી જે છે તે જ અવતારના અવતારી છે. ભક્તો, મુરારી શબ્દ અહીં યોજેલો છે, અર્થાત કે મૂર નામના દૈત્યને મારનારા શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ઉત્તરાર્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરના સેનાપતિ મૂર નામના દાનવને હણેલો એટલે ભગવાનને મુરારી તરીકે ગંગાપુત્ર ભીષ્મ એ વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર સંબોધેલા છે. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે કૃષ્ણ મુરારી રે તે તો અવતારના અવતારી, એટલે એ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ અવતારના અવતારી છે, એ વાત લખેલી છે. ભક્તો, મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ કાવ્યની અંદર પણ કીર્તન સાર સંગ્રહ ભાગ 2 પુષ્ટ 200 ઉપર પદ 4 ની અંદર પોતે કહે છે, ગોવિંદ નામ ધર્યો ગિરધર કો સ્તવન કિયો અતિ ભારી, મુક્તાનંદ કે પ્રભુ મદ ગંજન અકલ દેશ અવતારે. અહીં ગિરધર શબ્દનો પ્રયોગ થયો છે. ગોવિંદ નામ ધર્યો ગિરધર કો, અને ગોવિંદ શબ્દ, ગોવિંદ નામ કોનું પાડેલું હતું? ભગવાન શ્રી કૃષ્ણનું. કોણે પાડેલું? દેવરાજ ઇન્દ્રએ. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પૂર્વાર્ધની અંદર ચરિત્ર આવે છે કે દેવરાજ ઇન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ ગોવિંદ પાડ્યું અને ગિરિરાજ ગોવર્ધનને પોતાના કરકમલની અંદર ધારણ કરેલો હતો, એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું એક નામ ગિરધર પડેલું હતું. તો એવા એ ગિરધર ગોવિંદ જે છે તેને સ્વામી કહે છે અકળ ઈસ અવતારી, કે એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ અવર નથી, પરંતુ એ સાક્ષાત અવતારી. આવા તો કેટલા પ્રમાણો હું કાઢીને તમને બતાવું. આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર તથા ભગવાન વેદવ્યાસજી રચિત ગ્રંથોની અંદર કેટલાય પ્રમાણો આપણી પાસે ઉપલબ્ધ છે, જે પ્રમાણો શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી, પૂર્ણ બ્રહ્મ અને અવતારી કહે છે. જે લોકોએ જોવા હોય તો એણે મારા દ્વારા રચેલી પ્રમાણ સહાસ્ત્રી નામનો જે ગ્રંથ છે એની અંદર જોઈ લે. 1000 પાનાનો ગ્રંથ અમે રચેલો છે આયરો, એની અંદર આ બધું લખેલું છે. એની અંદર મેં દરેક અવતારોને સર્વોપરી, દરેક અવતારોને પૂર્ણ બ્રહ્મ અને દરેક અવતારોને સર્વ અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. જેણે જોઈતો એ ગ્રંથ તો મને કહેજો, મોબાઈલ દ્વારા હું તમને ઉપસ્થિત કરાવી દેવા. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી રચિત ગ્રંથો દ્વારા તથા આપણા સંપ્રદાયના માન્યો પ્રબંધો દ્વારા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એ જ સર્વોપરી તત્વ છે અને એ જ સર્વ અવતારી છે. માટે જે લોકો પોતાના કપોળકલ્પિત ગ્રંથો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષનો અવતાર કહે છે, વળી કેટલાક એ ભગવાન શ્રી કૃષ્ણને માયિક કહે છે, એ બધા જ વાદોનું નિરાકરણ જે છે એ આ શાસ્ત્રો પ્રમાણથી થઈ જાય છે. અને શાસ્ત્રો પ્રમાણથી એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પરમ તત્વ છે, એ જ સર્વોપરી તત્વ છે, એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને એ જ ભગવાન જે છે એ સર્વ અવતારના ધારણ કરનારા છે. એ જ પોતે રામ રૂપે પણ પ્રગટ થયા હતા અને એ જ ભગવાન મત્સ્ય, કત્સ્ય ઇત્યાદિક અવતાર રૂપે પણ પ્રગટ થયા હતા. માટે હવે આ બાબતની અંદર કોઈ પણ જાતની શંકા રહેતી નથી. એટલે આ પ્રવચન જે છે એને હું અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.